રાજકોટ જિલ્લામાં જંતુનાશક ડુપ્લિકેટ દવા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। એસઓજીની ટીમે લોધિકા કાંગશેડી ગામમાં ફેક્ટરીમાં દરોડા પાડ્યા, જ્યાં જંતુનાશક નકલી દવા બનાવતી તેના પર અલગ અલગ કંપનીના નામના સ્ટીકર લગાવી ખેડૂતોને વેચતા હોવાનો પણ ખુલાસો થયો છે। ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલમાં પ્લોટ નંબર 11ના શેડમાં યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ, સિજેન્ટા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, બાયર ક્રોસાઇસ વગેરે કંપનીના ડુપ્લિકેટ સ્ટીકર બનાવી દવાનું વેચાણ થતું હોવાનો પણ ખુલાસો થયો છે। એસઓજીને બાતમી મળી હતી, જેના આધારે દરોડા પાડતા જ નકલી દવા બનાવતી ફેક્ટરીનો ભાંડફોડ થયો। પોલીસની ટીમ ત્યાં પહોંચી ત્યારે ફેક્ટરીનો સંચાલક દર્શન જયેશ ગઢાદરા પણ ત્યાંથી મળી આવ્યો। આ ઉપરાંત સ્ટીકર, દવામાં મિક્સ કરાતી વસ્તુઓ સહિત 7,75,000થી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રાજકોટ જિલ્લામાં જંતુનાશક ડુપ્લિકેટ દવા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। એસઓજીની ટીમે લોધિકા કાંગશેડી ગામમાં ફેક્ટરીમાં દરોડા પાડ્યા, જ્યાં જંતુનાશક નકલી દવા બનાવતી તેના પર અલગ અલગ કંપનીના નામના સ્ટીકર લગાવી ખેડૂતોને વેચતા હોવાનો પણ ખુલાસો થયો છે।